મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 11:30 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને માનસી દીદી રસોઈ બનાવવા માંડ્યા છે અને અમે જો અહીંયા ડાયમંડનું કામ ચોટાડવા આવી ગયા છે અને પૂજા દીદી જો ડાયમંડ ચોટાડવા માંડ્યા છે। ડાયમંડ ચોટાડવા મીના ચોટાડવા પૂજા દીદી મીના પૂરે ગુડ મોર્નિંગ। કેવો આજનો દિવસ છે તમારો? કાલે કેવો ગયો હતો? બહુ ડાયા તો હાલો હવે ડાયમંડ ચડાડવા માંડાઈ। તો હાલો હવે હું ફટાફટ ડાયમંડ ચડાડવા માંડું અને પછી માસી દીદી રસોઈ બનાવી લે એટલે આપણે જમવા બેસી જઈશું। તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવવા માંડી, એટલે ડાયમંડ ચડાડવા માંડી। છે 2 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરા કરવા આવી ગયા છે ને આજે તો રસોડામાં બપોરા કરી છે। તો હાલો બધા બપોરા કરવા। બપોરામાં જો ફુલાવર વટાણાનું શાક અને મસ્ત ખટી ખટી છાશ ને રોટલી ને હાલો બપોરા કરવા બેસી ગયા છે। તો આવી જાવ બધા બપોરા કરવા। ગુડ ઇવનિંગ ગાઈસ। મમ્મી રેકડી ઢાંકી દીધી છે, આપણે ઉગાડ નાખી બસ। મમ્મી તમે ઢાંક દેજો, તમ ઢાંકી દેજો। હાર મમ્મી રેકડી ગોઠવી નાખી છે, અડદો અને બીટ ને મરચી લસણ ને ભાજી ને ઢાંકી દે નકર મમ્મી મારશે। અને હેને આની કોથમીર છે અને પાલક છે, રાય અને આ લીમડો પુદીનો ક્યાં ગઈ ડુંગળી, એ ડુંગળી છે, એ મૂળા અને સીલ સરસનો છે જે તો, અને પાલક તો જોઈ લીધા। મેથી મસ્તની છે અને મમ્મી રાકડી ભરી નાખી છે સરસ ટકાઈ ગઈ છે। હવે તો જો મમ્મી શોપિંગ કરીને આવી ગયા ને મીરા જો કરે મીરા એ કોનું? એ તારું? એ તારું નથી મીરા। મમ્મી શું રહ્યો? મીરા કરે જોવો તો તમે બધા। તારો નથી, માનસી દીદી નો હે। શું કીધું મીનકુ? મિલ કર્યું તારું છે। તારે ક્યાં ઠામડા લઈને જવું છે? આને કોથરીમાં કાઢ નાખો, એમાં ભરતે કોથરીમાં નાખ દે, ઢાંકણા બાકણા બધું મૂક દે। બીવો હવે કઈ તાર બતાવું યાર? લોટો, આ બ્લેન્કેટ મીરા હાટો
અને આ બધી વસ્તુ લઈ આવ્યા છે, શોપિંગ કરી લીધી હવે બધી. હાલો તો જો માનસી દીદી આટલું શોપિંગ કરીને લઈ આવ્યા છે બધું. મીરા બધા બે ગઈ. હાય કેવું છે મીરા બધું? કોનું હે? માનસી દીદી ને દારૂ હા દારૂ કઈ નથી, આ બધું માનસી દીદી નું સમજી કઈ યાર બધું પૈસા નું કરી લેવું છે. આ માનસી દીદી ને તારું નથી કઈ. હા દઈ દીજે. હાલો વાગી ગયા છે 9:30 અને હજી અમે બધા કામ કરી છીએ. પછી દીદી કેવી મજા આવે? હજી આપણે બધી જારી પૂરી કરવાની ને તું કરવા માંડ ને. પૂજા દીદી આજ સવારના અહીંયા જ બેઠા છે. મેં 1 મિનિટ પણ ઊભા નથી થતી તો. પૂજા દીદી કેવું ફીલ થાય? અને જો દર્શીના અહીંયા બેઠી છે, તને કેવું ફીલ થાય? ના હજી તો બધી જારી પૂરી કરવાની છે. મારી વજહથી શું હે? એટલે આ બધી કેટલી? એટલે બધી પૂરી કરવાની એટલે તારી વજહથી બેવું પડ્યું. હજી તો 11 વગાડી. આ તો તું એકલી બેસી જા, હું તમે બે કરજો, હું હુઈ જઈશ. પછી તમારા પર નજર રાખી એક અડધી કલાકે આવીશું. તું કરીશ હું જઈશ. હાલો તો હવે જો આપણે જારી કરવા માંડ્યું ફટાફટ કામ પૂરું કરી નાખી એટલે પછી આપણે હુઈ જાવી. ખાવાનું તો હવે કાંઈ ભૂખ જેવું લાગ્યું એ પૂજા દીદી તમને? હમણાં જ કહેતા હતા ને મને જલ્દી પથારી કરજો, મારે તો ડાયરેક્ટ અહીંથી દુકાનમાં જઈને ડાયરેક્ટ હુઈ જ જવું છે. માણામાં જ આવી ભૂખ તો લાગી હોય ને. અચ્છા સારું તો હાલો ફટાફટ અમે કામ કરી લઈ, પછી આપણે વારું કરી લઈએ ને પછી હુઈ જઈશી. તો હાલો હવે ફટાફટ ડાયમંડ ચોટાડવા માંડી. મમ્મી છે ને અમને કામ મદદ કરવા દે, કેટલો કરવું એવું કરે. અને આમાં મીરા આવી ગઈ. તમે બધા ખાઈ પીને સુઈ જાઓ. તમે બધા ખાઈ પીને સુઈ જાઓ ફટાફટ. સુઈ જા, બાય બાય. સુઈ જા તું, અમે કામ કરી જાને કરેક્ટ ફટાફટ. હાલો વાગી ગયા છે 10:30 અને જો હવે બધા અમે કામ કરીને આવી ગયા છીએ અને બધા વારો પાણી કરી લીધા છે. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.